પહેલાં તો આપણે પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળ્યું અવ્યક્તના બોલ ઉપર 3, 4 ને 5 સુધી પહોંચ્યા છીએ. એમાં કાંઈ કોઈને પ્રશ્ન હોય તો લઈએ, નહીં તો પછી આપણે થોડો વિષય કરીએ કોઈને. આમ તો ગુરુદેવ બહુ જ રિપીટ કરીને એ આ ઘૂંટાયું છે, એટલે કદાચ પ્રશ્ન કોઈ ન હોય. છતાં એક ખબર હશે, આ પ્રવચન તો ગુરુદેવ કીધું જ છે એટલે ખબર છે. બેસતા વર્ષનો છે આ પ્રવચન. બેસતાના ગઈકાલે ગયું દિવાળીનું ગયું હતું, અને સોનગઢમાં કદાચ ખ્યાલ હશે કોઈને, દિવાળી બેસતું વરસ હોય તો ત્યારે ખાસ તો બેસતું વરસ હોય તો શું હોય નહીં. ગુરુદેવશ્રી ત્યારે આમ સવારના તો બહાર જતા હોય ને, ભાઈ ટોયલેટ માટે આમ બહાર જતા હોય, પણ બેસતા વર્ષે શું કરે, ગુરુદેવ સ્વાધ્યાય મંદિરના પાટ ઉપર આવીને બિરાજમાન થાય. શું કામ? ન જાય, બહાર ન જાય. શું કામ? આખું ગામ ઇરિસ્પેક્ટિવ રિલિજન કે ગમે એ ગુરુદેવ દર્શન કરવા આવે. આ વર્ષોના નિયમ એમાં ત્યાં ગુરુદેવથી તો હવે લોકો આવે તો ગુરુદેવ બહાર ગયા હોય ક્યાંથી આવે. અને બીજો ઇન બિટવીન ટાઈમ ન હોય, એટલે સવારના અર્લી મોર્નિંગ 6 વાગ્યામાં એ આખો ગામના બધા જ આવે, અને પછી એટલે 12માં સંસ્થા તરફથી બધાને એક સાકરનો પડે, એટલે ગુરુદેવ ત્યાં ભેટ. હવે આ વખતે ગુરુદેવશ્રીને વિચાર આવ્યો કે લગભગ પોણી કલાક બેસવું પડે. તો બેસવું પડે તો શું થાય, કાંઈ બીજું તો કાંઈ થાય નહીં ને, બધા આવે કરે તો એમનું થાય કે આમ થોડું એમ લાગ્યું કે આ ઇઝ જસ્ટ વેસ્ટ ઓફ ટાઈમ જેવું લાગ્યું. તો તે વખતે શું કરે, આઈ થિંક આવી ગયું આ ગઈકાલે કેવું તમે વાંચ્યું, તેમાં ગુરુદેવશ્રીએ જીનસેન આચાર્ય દેવે 1008 નામથી સ્તુતિ કરી છે. આજે આવી ગયું ને આજે, અને એ મંગાવ્યું, અને ગુરુદેવ બેઠા સ્વાધ્યાય કરે. ભલે આવીને બધા દર્શન કરીને ગયા, પોતે શું કર્યું, એક આવું એક વિચારવા જેવું છે મહાપુરુષના જીવનમાંથી, એક સમય શું કામ બગાડો. આ લેવલ સુધી પહોંચ્યા પછી પણ શું ભાવના હતી કે મારે અહીંયા એ છે, લોકોને એટલો પ્રેમ છે એટલે બેસવું પડે એમાં, અને વર્ષોમાં. અને તો પછી શું કામ, તો એમણે 1008 નામ જીનસેન આચાર્ય દેવે જે આદિ પુરાણમાં છે એનો આખો એ સ્વાધ્યાય કર્યો, એટલે વાંચી ગયા. પછી એવું કીધું ને, એવા 1008 નામથી ક્યાં ક્યાં કોણે કર્યું છે? 1008 નામ આદિ પુરાણની જ વાત આવી. જીનસેન આચાર્ય દેવે આદિ પુરાણમાં, એ તો દરેકને ખબર છે ને આદિ પુરાણ. આદિ પુરાણ અને ઉત્તર પુરાણ, 24 તીર્થંકરનું જીવન ચરિત્ર, એ આમ આખું ગણીએ તો મહાપુરાણ છે. એના 2 ડિવિઝન છે, આદિ પુરાણ અને ઉત્તર પુરાણ. એટલે બેમાં શું ફરક છે? આદિ પુરાણમાં માત્ર આદિનાથ ભગવાનની વાત છે, અને ઉત્તર પુરાણમાં 23 તીર્થંકર. તો કોઈને કેમ આટલું બધું? કારણ કે એક આદિ પુરાણમાં બહુ જ ડિટેલથી વાત કરી તો અંતે તો બધા માટે સેમ એપ્લાય થાય. ગર્ભ કલ્યાણ જેમ બધું જ એક શરૂ થાય, ખાલી બદલાય શું? નામ બદલાય. અને એટલા માટે બહુ વિસ્તારથી યાદ. અને એમાં 1000 નામ, અને રિયલમાં 1008 નામથી ક્યાંથી સ્તુતિ કોણ કરે? ચક્રેન્દ્ર ઇન્દ્ર ભગવાન તો નહીં, સૌધર્મ ઇન્દ્ર એ કરે. ક્યારે કરે? જન્માભિષેક કર્યા પછી એ ત્યાં સ્તુતિ કરે. તો એ રીતે. અને બીજું આ બનારસી દાસજીએ પણ 1008 નામ લખ્યા છે, અને કોઈને વાંચવા હોય તો શેમાં મળશે? સ્તવન મંજરી છે સોનગઢથી. એ ભક્તિઓના 4 પુસ્તકો છે, આમ તો 5 છે પણ 4. એમાં સ્તવન મંજરી, સ્તવન માળા, ભજન માળા, સ્તવનાવલી, અને એક ત્રીજું છે, પછી તો નવું પણ બન્યા છે,
મહાવીર ભજન પૂજન સંગ્રહ, નંદીશ્વર ભજન પૂજન સંગ્રહ, એ બે. આ 5 પહેલાંના 4 પહેલાંના ઠેઠ 97માં જ્યારે સિમંદર ભગવાનની પ્રતિષ્ઠા ત્યારે સ્તવનાવલી બની હતી અને એમાંથી બધા માના થોડા થોડા કલેક્શન છે બધા. આ તો કહેવાનું તો એમાં કોઈને વાંચવા હોય તો 1008 નામ બનારસીદાસ જે લખાય એ પણ એમાં. એમનું એવું હતું. હવે આપણે આપણા વિષય પર આવીએ. એક પ્રશ્ન છે આજના પ્રવચન પર. તો ગુરુદેવ શ્રી કહે છે ઘડી ઘડી કે દ્રવ્ય તો અવ્યક્ત રૂપે છે, પર્યાયમાં એનું રૂપ આવે છે કે એનું જ્ઞાન આવે છે, અને પર્યાયને પણ એનું સ્વ પર પ્રકાશક તો ઓલવેઝ ચાલુ જ છે, ખાલી પર્યાય એના તરફ જોતી નથી. તો જે અવ્યક્ત પણું છે એનું જ્યાર સુધી પર્યાયમાં સ્વીકાર ન થાય ત્યાર સુધી ઇટ ઇઝ વેસ્ટ, રાઈટ? વેસ્ટ એટલે નોટ વેસ્ટ બટ ઇટ ડઝન્ટ, જ્યાર સુધી હું એક્સેપ્ટ નથી કરતી પર્યાયમાં ત્યાર સુધી મને ફળ નથી. બરોબર. હા, ઓકે, સ્વીકાર ન કરે તો ફળ ક્યાંથી આવે? એ હોય એટલા માત્રથી ફળ નહીં આવે. એનો શું હોવો જોઈએ? સ્વીકાર. ચલો આવો એક ગુરુદેવસિંહને પ્રશ્ન થયેલો રાજકોટમાં, કદાચ કોઈ રાજકોટના તો નહીં કોઈ. અચ્છા, એ તો ત્યારે નહીં. ત્રિભુવનભાઈ બારિયા, જામનગરમાં જે વીરજીભાઈ બારિયા એમના દીકરી ત્રિભુવનભાઈ કરીને બારિયા, એણે રાજકોટમાં ગુરુદેવસિંહને પ્રશ્ન કર્યો કે કારણ પરમાત્મા છે તો કાર્ય કેમ નથી આવતું? શું છે આપણને થાય ને કે કારણ તો હાજર છે, મોજૂદ છે, તો કાર્ય કેમ નથી આવતું? તો ત્યારે ગુરુદેવસિંહે શું કીધું એનો જવાબ કે કારણ પરમાત્મા છે એની ખાલી વાતો કરી છે કે સ્વીકાર કરવો? જો સ્વીકાર કરશો તો કાર્ય થયા વગર રહેશે ને, પણ ખાલી વાતોના વડા કરવા છે, એમ ખાલી વાતો કરવી છે, વિકલ્પ કરવા છે તો કાર્ય નહીં આવે. એને તમે સ્વીકાર કરો તો આવશે. અને આ જ વાત ક્યાં આવે છે સમયસારમાં? છે તો છે, કાર્યકારી વ્યવસ્થા. હા, એટલે જેમાં આવતું એ છે તો છે, પણ એનું ફળ ક્યારે આવશે? જ્યારે દ્રષ્ટિ થશે ત્યારે, Very કારણ good. પર દ્રષ્ટિ થશે ત્યારે. વેરી ગુડ. એ શેમાં આવે છે? સમયસારમાં ક્યાં આવે? થોડું ઘણું યાદ તો હશે, પણ હું કહીશ એટલે ક્લિક થઈ જશે આમાં. એનું સીધું યાદ નથી આવતું, પણ આવતું તો હશે. ઓ, આ તો ખબર છે, એમ થશે. સમયસારની છઠ્ઠી ગાથા, એમાં ટીકામાં તમે વાંચજો. શું આવશે? પરદ્રવ્યના ભાવથી ભિન્ન ઉપાસવામાં આવતા શુદ્ધ કહેવાય છે. એ શબ્દો છે તમારે હજી કદાચ યાદ ન જો લેવા. આપણે તો બહુ રેડી. છઠ્ઠી ગાથા ટીકા. પરભાવોથી ભિન્ન ઉપાસવામાં, અને આ જ કોટેશન ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકમાં આપ્યું છે. પાનું કહી દઉં બધું? છઠ્ઠી ગાથાની ટીકા. એમાં જે પહેલો પેરેગ્રાફ છે ને એમાં છેલ્લે પરભાવોથી ભિન્ન ઉપાસવામાં, દ્રવ્યથી ભાવથી ભિન્નપણે ઉપાસવામાં શુદ્ધ કહેવાય છે. આવી ગયા શબ્દો? તો જેમાં આચાર્યદેવે શું કીધું કે શુદ્ધ તો છે, જ્ઞાયક ભાવ શુદ્ધ તો છે. શા માટે શુદ્ધ છે? એમાં પ્રમત્તિ રહિત છે. હવે જે આમાં શબ્દ જો એમાં મળ્યું નીચે
તેજ સમસ્ત અન્ય દ્રવ્યોના નીચેથી લાઈન તેજ તેજ એટલે કોણ? દ્રવ્યના ભાવો તેજ એટલે કોણ? આત્મા તેજ સમસ્ત આત્મા. અહીંયા શબ્દ કયો? ત્રિકાળ જ્ઞાયક નાયક. તેજ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્ન ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. પ્રશ્ન છે, શુદ્ધ છે કે શુદ્ધ કહેવાય છે? શુદ્ધ છે છે એટલે કહેવાય છે. ઉપાસવામાં શુદ્ધ છે તો શુદ્ધ કહેવાય. અરે શુદ્ધ તો છે, પણ તારા માટે શુદ્ધ ક્યારે કહેવામાં છે? પર્યામાં શુદ્ધતા પ્રગટશે તો. શું છે? કરોડપતિ છો, પણ કરોડપતિ સાચો ક્યારે કહેવાય? ઝૂંપડામાં રહે ત્યારે નહીં, થોડામાં બંગલામાં આવે તો. એવું શું છે? શુદ્ધ તો છે. ક્યારે છે? સદાય છે, કારણ કે પ્રમથી રહી એક જ્ઞાન. પણ તારા માટે એનો લાભ ક્યારે આવશે? તને ક્યારે ઉપયોગીતા થશે? જ્યારે પર્યાયના વેદનમાં શુદ્ધતા આવશે તો. અશુદ્ધતાનું વેદન કરવું અને કેવું હું શુદ્ધ છું, શું મેળ ખાશે એનાથી? એટલા માટે બહુ જરૂરી છે તેનો સ્વીકાર. એ અહીંયા આપણને ખાસ એ રીતે છે એનું સાર્થકપણું શું? જેમ કે ને સંબંધી છે અથવા વોચમેન છે, વોચમેનનું સાર્થકપણું ક્યારે? ચોરી થયા કરે એમ કે વોચમેન રાખ્યો છે, પણ શું કામનું? એમ એકરૂપ નાયક ભાવ પ્રમત્તિ રહી ક્યારે તને લાભદાયક ક્યારે છે એમ કહીને આચાર્યદેવ હિન્ટ આપી દીધી. શું હિન્ટ આપી? નહીં, પાંચમી ગાથામાં જે કીધું ને એને કીધું તું અમે અહીંયા કહીએ છીએ તો આવો ખાલી તે પ્રશ્ન પૂછ્યો છે, સારી વાત છે, શાબાશી છે, પણ હવે વાતમાં નહીં રહેતો અનુભવમાં થાય. તો એ વાત આપણને અહીંયા એ છે કે એ શુદ્ધ તો છે, એનું પરિણમન થવું જોઈએ. ચાલો આપણે એક અવ્યક્ત ના બોલ એમાં છે ને અનુભવ એને એટલે શ્રદ્ધામાં, જ્ઞાનમાં, ઉપાસવામાં એની સ્વીકારવાનું. અને સ્વીકાર એટલે ખાલી ધારણામાં ને એમાં નહીં, અનુભવપૂર્વકના, વેદનપૂર્વકના એને સ્વીકારવાનું. અને તો તને એનું ફળ આવ્યું તો ફાયદો છે ને. ખેડૂતે અથવા વિદ્યાર્થીએ કોઈ મહેનત બહુ કરીને પરીક્ષામાં ના પાસ થતો શું ફાયદો છે? એક એ રીતે રિઝલ્ટ ઓરિએન્ટેડ હોય પુરુષાર્થ. કોઈ પણ પુરુષાર્થ કેવો હોય છે? ફળ મળે. ખેડૂત મહેનત કરે છે, પછી ક્યારે સાચું કહેવાય? સક્સેસ ક્યારે કહેવાય? પાંદડા આવી ગયા, ફૂલ આવ્યા કે ફળ આવ્યું ત્યારે? એ રીતે અહીંયા શુદ્ધ આત્મા છે તો શુદ્ધતાનું તને પરિણમન થવું જોઈએ. હવે આપણે એ 49 ગાથા ઉપર આપણે આવ્યા. એ કેવું થોડું જલ્દી ફાસ્ટ લઈ લેશું. જીવ અજીવ અધિકારમાં સૌથી પહેલી 5 ગાથા આવે છે 39 થી 43. અને એમાં કોની વાત છે કે અજ્ઞાનીના અભિપ્રાયથી વાત લીધી છે. 8 બોલથી એ કહે છે તમે બધી વાત કરો છો આત્મા કર્મથી જુદો છે ને આનાથી જુદો છે ને. અમે તો એને 8 બોલથી કીધો કે આત્માને અમે તો બેને કેવું છે એક પણ માનીએ, કારણ જીવ અજીવ અધિકાર શરૂ થયો તો અમે તો જીવ અજીવને કેવા માનીએ છીએ? એક માનીએ. એના 8 બોલથી. અને એમાં છે ને અમૃતચંદ્રાચાર્યની ટીકામાં એક શબ્દો વાપરા છે ને થોડાક વિચારવા જેવા છે. કદાચ એમાં આવી શકે તો 39 થી 43 એની ટીકામાં શું શબ્દો છે? આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ નહીં જાણવાને લીધે નપુંસકપણે અત્યંત વિમૂઢ થયા થકા તાત્વિક પરમાર્થભૂત આત્માને નહીં જાણતા એવા ઘણા અજ્ઞાનીજનો. બસ હવે અહીંયા સુધી આ એક જો આપણી મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીની વ્યાખ્યા કરી આચાર્યદેવે. કેવો આપણને કીધું આત્માનું અસાધારણ લક્ષણ શું છે? જ્ઞાન. એ નથી જાણતા તેને શબ્દ શું વાપરો? જીવને કેવો કીધું? નપુંસકપણ એટલે તને તારા સ્વભાવનું લક્ષણ નથી ખબર. દુનિયાભરના ખબર છે અને તો તું કેવો છો વીર્યહીન છો. તને તારી
સ્વરૂપની રચના નથી થવાની. આનંદની એક બહુ જ કરુણાથી શબ્દો છે. આપણે અટવાયેલા પડ્યા છે, બહુ ક્ષોભ અધિકતા કરીએ કે આત્માના લક્ષણો નથી જાણતો, તો નપુંસકપણે કેવા થયા છે. અને શબ્દ શું આપ્યો છે? તાત્વિક, એટલે કે પરમાર્થભૂત આત્માને નહીં જાણતા. ચલો લિંક શું આવી પહેલી લાઈન ને બીજી લાઈનમાં? એના લક્ષણ કીધું પછી આત્માને કહ્યું કે એના અસાધારણ લક્ષણને તું નથી જાણતો, હા, તેથી તું તાત્વિક પરમાર્થભૂત આત્માને જ નથી જાણતો. એનો અર્થ શું થયો? પણ બેની લિંક શું આવી? આત્માનું અસાધારણ લક્ષણ જ્ઞાન. જ્યાં સુધી તું આત્માના લક્ષણને નહીં જાણ ત્યાં સુધી યથાર્થ આત્માને જાણ્યો જ નથી. પછી ભલે ગુણસ્થાનથી જાણ્યો ને જીવસ્થાનથી જાણ્યો ને માર્ગ, જ્યાં સુધી તું આત્માને એના લક્ષણથી જ્યાં સુધી નહીં ઓળખ ત્યાં સુધી સમજે કે તને સાચો આત્મા હાથમાં નથી આવ્યો. અને એટલા માટે અહીંયા આપણને 49 ગાથામાં ચેતના ગુણ લક્ષણ આપ્યું. નાસ્તિત્વ બધી કરી અને સાથે કોને આપ્યું છે? અસ્તિત્વ. એટલે કોઈ પણ પદાર્થને અને નથી જાણતા એવા ઘણા અજ્ઞાની, ઘણા એટલે સંસારમાં જ્ઞાની વધારે કે અજ્ઞાની વધારે? એટલે ઘણા અજ્ઞાની એને લીધું. અને પરને પણ આત્મા કહે છે. આવી ગયું આ જીવ અજીવ અધિકારની આ શરૂઆત પહેલા. તો પરને પણ આત્મા, પછી આગળ શબ્દ શું છે? એ વળી શું હશે? બડબડ કરે છે. એવું કાંઈ બરાબર ને, અમે ચોખ્ખું બોલીએ, અમે તોતોડા નથી કાંઈ. અમને બધાને આ બળબડની ખબર છે લક્ષણ, જ્ઞાનનું લક્ષણ નથી ખબર. એટલે આચાર દેવ આપણા માટે કે છે આ તું શું બોલે છે? તને આમ બે લક્ષણથી બે જુદા દેખાય ને તું હજી એક માને છે. જેમ બળબડ કરે ને એને કાંઈ નિર્ણય ન હોય, ગમે તેમ કરે, તું બકે. બે શબ્દ આપણને આપ્યા, નપુંસકપણે અને બકે. આ કોની વાત છે? મારી આપણી વાત છે. અરે 11 અંગ ભણ્યો અને છતાં ભિન્નતા નથી, તું બકે છો. આખું ખાલી ભાષા જ્ઞાન, ધારણા જ્ઞાન બધાનું. થોડાક આવી વાતથી આપણને એમ થવું છે. એ ગુરુદર્શન એક વાક્ય છે એવું, એટલે જ્ઞાનીના કડક શબ્દોમાં પણ કરુણા વહે છે. અહીંયા આચાર્ય એટલે અહીંયા પોતાની બાકી તો આચાર્યના કડક શબ્દો આવા કડક લાગ્યા આપણને, અને છતાં એમાં શું છે? એની કરુણા હોય છે. ચલો એના 8 બોલતો છે આપણે નથી લેવા, આપણે એનાથી આગળ જઈએ. તો હવે એનો જવાબ 44 ગાથામાં આપણને આપે. 39 થી 43 ગાથામાં આપણી ભૂલ દેખાડી. શું ભૂલ છે ખરેખર? કે આત્માનું અસાધારણ લક્ષણને જાણતા નથી અને તેથી યથાર્થ આત્માની ખબર નથી. અને એ યથાર્થ આત્મા કેવો છે એ આ 49 ગાથામાં એ આવશે. અહીંયા પરમાર્થ આવ્યું ને, એમાં એક ટંકોત્કીર્ણ પરમાર્થ સ્વરૂપ આત્મા એમાં આવશે 49. એ હજી લઈએ પછી. એટલે આ તો લિંક લેવા માટે આપણને અહીંયા શરૂઆત કરતા શું કરી છે? ભૂલ દેખાડી. શું ભૂલ દેખાડી? અસાધારણ લક્ષણ કે તું આ જીવ અજીવ અધિકારમાં કહે છે તું બેને યથાર્થપણે જાણતો નથી. શા માટે? લક્ષણ જાણતો. અને લક્ષણ જાણીશ તો યથાર્થપણે બેને ભિન્નતા જાણી પણ જાણતો નથી. એટલે માટે જુદા હોવા છતાં એક છે એમ શું કર્યા કરે છે? બેકા કરે, બડબડ કર્યા કરે છે. તો એનાથી એના હવે 44 ગાથામાં એને એ કહે છે. હવે જો એના એક આપણે ખાલી હરિગીત છે ને 44નું, એના ઉપરથી જ અર્થ લઈ લે. ઉદ્ગલતા પરિણામથી નિપજેલ સર્વે ભાવા, સૌ કેવળી જીન ભાખ્યા તે જીવ કેમ કહો ભલા. આમ જો એકદમ કરુણાથી આપણને કહે છે. ભલા માણસ, જેમ કોઈ હોય ને ડાયો માણસ અને ક્યાંક ભૂલ કરી બેઠો, અરે ભલા માણસ તું આવો ભણેલો ગણો ને આવો ભૂલ કરીને બેઠો. ઓલામાં આપણી ઉપર કડક ભાષા કીધી 39 અને અહીંયા આખો કેવો આખું કરુણા. કે ભાઈ આ તો શું કરે છે? જો સર શબ્દ વાપર્યો છે. આ જે કાંઈ તે બધા 8 કર્મની વાત કરીને, શરીરની વાત કરીને, અધ્યવસાની બધા કહેવાય છે. એ પૂતગલના પરિણામના નિમિત્તે આ બધી રચના થઈ છે. એને ભગવાને સૌ કેવળ આવું તો ભગવાને કીધું છે. કુંદ આચાર દેવને સત્યના પ્રતિપાદનમાં ભગવાનની સાક્ષી આપી. એટલી કરુણા કે તું કદાચ અમને કદાચ નહીં લાગતું હશે કે અમે છદમાં
ભગવાન કેવડી ભગવાને કીધું આ તે જેને જીવપણે માને છે ને એ બધા પૂતગલના સંગમાં ઊભા થયેલા. એને તું કેમ જીવ કે છે ભલા માણસ? એ રીતે એમાં આપણને એની આપ્યું. હવે એનો આપણે આગળ 45 ગાથામાં ઉપર જઈએ. 8 બોલનું જુદું જુદું કરીને અમૃતચંદ્રાચાર્ય દેવેને આપણને જુદું કર્યું છે. અને એના પછીના કળશમાં તો એક ફરીથી સરસ કળશ ખાલી જોઈએ 34 એના પછી. હે ભવ્ય, બીજો નકામો કલાલ કરવાથી શું લાભ છે? 45 પહેલા. હા, 45 પહેલા ઓકે. આવ્યો ને? હે ભવ્ય, આ શું કીધું? બીજો કોલાહલ, નકામો કોલાહલ. કયો કોલાહલ? આ તું જે બોલ કરે છે કે આ બધું કર્મવાળો છું, અરે આત્મ તત્વની અંદરની ભાવના કેરા વગેરે દુનિયાદારીના બધા વિકલ્પો ને બધું, એને શું શબ્દ વાપરો? કોલાહલ તો નથી લાગતો ને? ક્યાં લાગે છે? ઓલો બધા બહુ અવાજ કરે. આ જો આખું એક તને એમ લાગવું જોઈએ કે આ શું નિરંતર નિરર્થક શું વિકલ્પો કર્યા કરે છે? એનાથી તને શું છે? હવે આપણને સિલેબસ આપે 6 મહિનાનું આપે. 6 મહિના શું? અમે તો કેટલા વર્ષથી કરીએ છીએ? 30 વર્ષથી કરીએ. ચાલે. અહીંયા કે છે પણ એ આચાર્યદેવ કે છે એ પ્રમાણે 6 મહિના છે. આપણે તો કર્યું એમ નહીં. અહીંયા રુચિમાં સંયોગ આવે, ઘડીકમાં વાત સાંભળવા, વાતમાં એમ નહીં, એક ધારા એ મહેનત એટલે મેક્ઝિમમ. અને તો તને આત્માની પ્રાપ્તિ થયા વગર રહેશે ને. તેના ઉપરથી 45 ગાથા. જો એમાં એનું 45માં શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાનાદિ ભાવો એમાં બધું જ એમાં કર્મ ને બધા 8 કર્મનું બધું લીધું. એમાં એવા દ્રષ્ટાંતે ગોતી આવ્યો શિષ્ય. શું ગોતી આવ્યો? પેલા ને ખાટલા હતા ને, ખાટલા તો જોયા છે ને? એમાં કેટલા લાકડા હોય? 4 પાયા અને 4 સાઈડ પર 8. સિમ્પલ વાત છે. આડા છે ને 4 પાયા છે. બરાબર છે ને? આડા ને ઊભા 4. અને એ રીતે 8 કર્મ કે જો ત્યાં ખાટલામાં સૂતો હોય માણસ છે કે નહીં, એવી જ રીતે ખાટલાની અંદર આત્મા સૂતો છે કર્મની વચ્ચે. એવું એક છે. એમ શું દ્રષ્ટાંત લઈ આવ્યો? એટલે લઈ આવ્યો છીએ કે જેમ ખાટલામાં 8 પાયા છે, એમાં કોઈ વચ્ચે સૂતો હોય પછી ભલે ઓલું શાંતિ, એમાં અહીંયા 8 કર્મ વચ્ચે શું છે? આત્મા છે. એમ અમને તો દેખાય. તો જો અહીંયા આવે કે આ અધ્યવસાન જીવ ન કયા અને એ જુદો કયો, પણ અમને તો આ ભાવો ચૈતન્ય સાથે સંબંધ રાખનાર પ્રતિભા છે. તમે એનો નિષેધ કર્યો 44માં કે આ બધા કેવા છે? ઉદ્ગલ જનિત છે, જીવના નથી. પણ અમને તો કેવા દેખાય છે? સંબંધ એ જીવ સાથે છે. તો પછી એને પૂતગલના કેમ કહો છો તમે? એમ આચાર્ય દેવને શું કરે છે? વિનયથી પ્રશ્ન કરે. આપે વાત કીધી, અમે સાંધી, પણ અમને આ અંદરનો પ્રશ્ન થાય છે. તો એ રીતે એનું એના આચાર્ય દેવ કહે છે જો એને એક શું લક્ષણ આપ્યું? આકુરતા જ લક્ષણ છે. આ બધા જે 8 બોલ છે એ બધામાં શું છે? કોઈને જોવું હોય તો પાનું છે, નેક્સ્ટ પાનું છે 45 આનું છે ને, એનું નેક્સ્ટ. એમાં પહેલી જ લાઈન આકુરતા લક્ષણ અધ્યવસાનાદિ ભાવન આવી ગયું. આજે 8 બોલ કીધા એ બધાનું લક્ષણ શું છે? આકુરતા. અહીંયા આત્માનું લક્ષણ શું છે? નિરાકરતા. જ્ઞાન લક્ષણ. અને જ્ઞાન સાથે અવિનાભાવ્ય નાકુરતા. અને આ બધા કેવા છે? આ આપણને કહે છે તને સર સમય થતા ભાવમાં આકુરતાનું વેદન છે, તું હર્ષિત કેમ થા છો? એ આકુરતા એ લક્ષણ છે. અને તને શું છે? જીવ સાથે છે એવું તને ભ્રમ છે. મૃગજળમાં જે ભ્રમ છે તને ભ્રમ છે, પણ એ પૂતગલના જ છે. તો હવે હજી શિષ્ય પ્રશ્ન પૂછે છે 46 ગાથા કે જો એ અધ્યવસાન આદિભાવ પૂતગલ એમાં જ છે ને એની નીચે છે એ છે, તો સર્વજ્ઞના આગમમાં એને જીવપણે કેમ કહ્યા છે? અમે કર્ણાનુયોગ વાંચીએ, ગમટસાર વાંચીએ ત્યારે તો બધા જીવના છે એવું બધું વર્ણન આવે. જીવસ્થાન, માર્ગણસ્થાન, ગુણસ્થાન, અધ્યવસાન આદિભાવો એ બધા કેવા છે? એ અને ત્યારે આચાર્યદેવ એને કહે છે વ્યવહાર એ દર્શાવીએ છે 46 ગાથા. આચાર્યદેવ કે અમે શું કરીએ? તને સીધું
ખ્યાલમાં આવતો નથી. એટલે એક બહુ જ એ જૈન દર્શનનું વ્યવહારને સ્થાપે છે અને વ્યવહારનો નિષેધ કરે છે. શું કરે છે? પેલું સ્થાપે છે, તો નથી સમજતો એટલે. અને એ વાત શેમાં આવી ગઈ શરૂઆતમાં? મેથલી ભાષામાં સમજાવવું પડે. કઈ ગાથા? વેરી ગુડ. 8મી ગાથા. કે એ શું કરીએ અમે? બ્રાહ્મણે સીધું સ્વસ્તિ કીધું અને જો સમજાઈ જતો તો કાંઈ જ પ્રશ્ન નહોતો, પણ નો સમજ પડી. એમાં બહુ સરસ છે, સમજ નથી પણ જિજ્ઞાસા ઊભી છે તો સમજાવે છે. નથી સમજતો એટલે મોઢું બગાડે છે એના માટે તો પ્રશ્ન જ નથી. નથી સમજાતું એ નિશ્ચિત છે. અને એમાં પણ એવો શબ્દ છે, શબ્દનું ગ્રહણ થયું પણ ભાવનો અભાવ છે. શબ્દનું ગ્રહણ એમ નહીં મને સંભળાવવાનું તમે રિપીટ કરે એવો શિષ્ય નથી લીધો. શબ્દનું ગ્રહણ છે પણ એના ભાવનું અજ્ઞાન છે. આ એને અને તેથી જિજ્ઞાસાથી ટગર ટગર કરીને જોવે. તો અહીંયા આખું આપણને કહે છે કે શું કરીએ ભાઈ? તને નથી ખબર તો પેલું એ સિદ્ધ કરાવે છે અને પછી કહે છે અરે કેળું લેવા જા છો તો છાલવાળું લેવાનું છે. એ છાલને પણ કેળું કહેવાશે અને ખાતી વખતે એ જ છાલને કેળું નહીં કહેવાય. એમ અહીંયા પેલું એ સિદ્ધ કરે છે તારી સંસાર છે, આવી દશા છે, એ જેને એ આખું. અને એમાં પણ એ દ્રષ્ટાંતમાં પણ બ્લેસની જ વાત આવે છે. બ્લેસનું થોડા શોર્ટમાં એ આવે છે. પછી એનો જ તો શિષ્ય ફરીથી કહે છે તો આપે સરસ કર્યું કે ભાઈ એક વ્યવહારથી જીવના છે એમ દેખાયું પણ નિશ્ચયથી જીવના નથી. એટલે તો પછી એનું કંઈક દ્રષ્ટાંત હશે. એટલે આ શિષ્યની જિજ્ઞાસાથી એ પ્રશ્ન, આમ તો આચાર્ય દેવે જ પોતે પ્રશ્ન ઊભા કર્યા છે, તો આચાર્ય દેવે કરુણા કરીને કોનું દ્રષ્ટાંત આપે છે? રાજા નીકળે છે 47-48 અને સાથે રાજા એકલો નીકળે ને તો શું નીકળે છે? સૈન્ય. સૈન્ય કેટલું લાંબુ છે, કેટલું મોટું છે? ઘણું મોટું. મોટું આમાં લખ્યું છે. એમાં જો જોવું હોય તો 47-48 ગાથા એનું જો પેલું 5 યોજનના ફેલાવાળું છે સૈન્ય મોટું, 5 યોજનનું. હવે કોઈ પૂછે કોણ નીકળે છે? રાજા. ઓહો, રાજા 5 યોજનમાં ફેલાયેલો છે? તમે બોલ્યા તો ખરા. અરે ભાઈ એ કેવું છે, બાકી તો એમાં રાજા તો એક જ છે, પણ સમજાવવા માટે કહેવામાં એ આવે છે. તો એ રીતે આખું એ એક કથન પદ્ધતિ જ છે એવું. બાકી એક રાજા 5 યોજન સુધી ફેલાય એવું એમાં તો અહીંયા સુધી આવી ગયા. હવે આપણે 49 ઉપર આવે છે. બરાબર. તો એ કંઈક થોડી લિંક શેનાથી આ વાત આવી હતી? એનાથી વાત ફરીથી જીવ હજી અધિકાર શરૂઆત વાત શેનાથી શરૂ થઈ કે અધ્યવસાનાદિ ભાવો છે, દ્રવ્ય કર્મ છે, નો કર્મ છે, બધાને આપણે શું માનીએ છીએ? જીવ અને અજીવ એક પણ માનીએ છીએ. તો કે બધા મારા છે, મેં કરેલા છે, મારા છે. તો એમાંથી આચાર્ય કહે છે કે એ બધા તો કોના નિમિત્તે છે? પૂતગલ કર્મના નિમિત્તે છે. પૂતગલથી એના સંગમાં ઉભા થાય. તારો એ મૂળ સ્વભાવ નથી. તો પ્રશ્ન પાછો થયો તો શાસ્ત્રમાં કેમ કીધા છે? તો કે ભાઈ આગમમાં એ તને વ્યવહારથી કીધું છે, બાકી ખરેખર તારા એ નથી. એ વાત આપણને કરી. તો પછી એ શિષ્ય અહીંયા આનું રાજાનું પણ દ્રષ્ટાંત આપીને વાત કર્યું આપણને. હવે એના ઉપરથી આપણે હવે 49નું ટાઇટલ. હવે શિષ્ય પૂછે છે કે આ બધાની પાછળ એક શું ચાલ્યું આવે છે? આ શું ચાલ્યું આવે છે? શિષ્યની જિજ્ઞાસા ચાલુ છે. શું છે? પોતે એમ નથી કે ભાઈ આ પૂછશું તો આપણે ખરાબ લાગશે, એમ નથી. પોતાની જિજ્ઞાસા આચાર્ય હૃદય કહે છે એનું ગ્રહણ કરતા જાય છે અને પાછું એમાંથી એને વિચારણા કરીને નવો પ્રશ્ન. હવે આમાં એક દ્રષ્ટાંત આવ્યું ને, દ્રષ્ટાંત ક્યારેક એમ લાગે છે કુંદ આચાર્યદેવ કે અમૃતચંદ કોઈના પણ દ્રષ્ટાંત એ ક્યારે વેલિડ હતા? 2000 વર્ષ પહેલા, 1000 વર્ષ ને અત્યારના વેલિડ કઈ શબ્દ બરોબર કહેવાય ને? સાચું કહેવાય ને? અત્યારને એપ્લાય ન થાય ને. એ તો બધા જૂના જમાનાના દ્રષ્ટાંત છે ને અત્યારને એપ્લાય ન હોય ને. અત્યારનું ચાલે.
અત્યારના માટીથી ઘડો ન થાય, અત્યારના કે બીજાથી ઘડો થતો હશે. શેના થતો હશે નહીં? શ્રીખંડના દ્રષ્ટાંત આપ્યું છે. 1000 વર્ષ પહેલા અમૃતચંદ્રાચાર્ય તે અત્યારના કંઈક બીજું નાખતા હશે ને. ત્યારે દહીં હતું ને ત્યારે ખાંડ, બીની વાત એ જ વાત છે, કાંઈ જ ફરક નથી. આનાથી હજી વિચાર આવે આવું કંઈ, આવું ક્યાં વિચાર્યું ન દ્રષ્ટાંત વાંચી લે. સિદ્ધાંત સમજવો જોઈએ. અરે ટાઈમલેસ એક્ઝામ્પલ છે. કેવા છે? એમણે ગોતી કાઢી. એમ નથી કે 2000 વર્ષ પહેલા એપ્લાય થઈ એવા હતા ને અત્યારના કાંઈ નથી, એવું નથી. એવા દ્રષ્ટાંત ગોતી કાઢ્યા છે કે એ ટાઈમલેસ, અત્યારને હજી પણ ક્યાં સુધી આ વેલિડ હશે આ બધા એક્ઝામ્પલ? ઇટ્સ ફોર એવર છે, ઇટ્સ ફોર એવર છે બધા. તો ક્યારેક આચાર્ય દેવની એક કરુણા, સિદ્ધાંતની વાત નહીં, આપણને ન સમજાય તો દ્રષ્ટાંત પણ એવા એ ગોતી કાઢ્યા છે. તો હવે અહીંયા શિષ્ય પૂછે છે, એ અધ્યવસાન આદિ ભાવો છે તે જીવ નથી, એ આપે સિદ્ધ કરીને બતાવ્યું. હવે એક્સેપ્ટ કરે છે કે અત્યાર સુધી જો આખો હવે ખ્યાલ આવ્યો કે અત્યાર સુધી હું અધ્યવસાન આદિમાં પછી બધા જ એને હું કોના રૂપે માનતો હતો? એનો અર્થ થયો જીવ અજીવનું એક પણ અધિકાર જીવ અજીવ છે. જીવ અજીવ જુદા છે કે એક છે? એક ક્ષેત્ર રહેતા છતાં જુદા. એ સાહેબ એટલું બધું ને આમ ખાલી યસ ઓર ના. જીવ અજીવ એક છે કે જુદા છે? જો ફરી તું એક્સપ્લેનેશન નથી માંગતો. હા કે ના? હા યસ, ઓબ્જેક્ટિવ માટે એવું જ હોય. જીવ અને અજીવ હવે લગાડી દો તો બંને જુદા અસ્તિ નસ્તિ. જીવ એ ક્યારે પણ છે ને કોઈને પૂછતા પહેલા આપણે વિચારવો, એ નેગેટિવ છે અને નેગેટિવ હોય તો બે કેમ હોય? શું છે આ? ફરીથી વાચક ઉપરથી વાચ્ય નથી પહોંચતા આપણે, નહીં તો વાચકમાં જ એનો જવાબ આવી ગયો. જીવ અને અજીવ તો બે કેમ ભેગા હોય છે કે નેગેટિવ તો લગાડી દીધો છે તે અહીંયા આપણને કંઈક તો એ જીવ નથી, આટલી તો અમે શીખ્યા. તો કંઈક જીવ તો હશે કે નહીં? કંઈક જીવનું કંઈક અસ્તિત્વ તો છે કે નહીં? આ બધા જીવ નથી તો જીવ છે કેવો? ઓલી બધી નાસ્તી તો હવે અસ્થિમાં. હવે અસ્થિમાં પણ આચાર્ય ચાલો ગાથા સાથે બોલી લેશું તો 1 મિનિટ. અને તો એ જીવ નથી. હવે કે છે તો જીવ એટલે કેવો મારે જીવ જોવો છે? મેં ગુણસ્થાન માર્ગ એવું તો જોયો છે, પણ હવે શબ્દ એક ટંકોત્કીર્ણ પરમાર સ્વરૂપ આપણે આવ્યું હતું 39 થી 43માં. જે લક્ષણને જાણતો નથી એ પરમાર્થભૂત જાણતો નથી એનો. અને જો લક્ષણ જાણશે તો કયું લક્ષણ છે અહીંયા? ચેતના લક્ષણ. અને ચેતના ગુણ કહો કે લક્ષણ એમાં એને જો જાણશે તો એને કેવો આત્મા ખ્યાલ છે? એક ટંકોત્કીર્ણ. ઓલા બધા ભેદભાવો અનેક છે અને એની સામે એક છે. પછી ટંકોત્કીર્ણ એટલે એમને એમ પિતૃકા નિત્ય ટંકોત્રી એટલે કદી પણ ટંક ઉત્કીર્ણ. ટાંકણાથી ઉત્કીર્ણ. ટંકોત્કીર્ણ એટલે ટાંકણાથી નહીં. ટાંકણો એટલે શું કરશે? પેલા માર્બલમાં પાડે ને. પાછળ પણ લખતા હતા ને નામ તમારું. જે શિલ્પકાર હોય ને, શિલ્પકાર એ જે કરે એનું ટાંકણું કહેવાય. અને એના ધીરે ધીરે અને એનાથી આકાર ઊભો કરે છે. તો ટાંકણાથી ઉત્કીર્ણ અને એ એક દ્રષ્ટાંત રૂપે છે કે પ્રતિમા પછી એવી ને એવી હશે. એમ અહીંયા કહે છે ટંકોત્કીર્ણ એટલે એવો ને એવો સદાય રહે એમ. તો જો ફરીથી ઓલા પર્યાયમાં તો પલટતા ભાવો છે. એક તો અનેક છે, પલટતા ભાવો છે, અને એની સામે એક ટંકોત્કીર્ણ અને પરમાર્થ. અને આ રીતે વાત કરીને શું કેવું છે? જીવ કેવો છે? તો એનો અર્થ કે આવો એક ટંકોત્કીર્ણ પરમાર્થ જીવ એટલે શું? ઇઝ ઇક્વલ ટુ ચલો હું હજી ચલો હજી ચેતના નાયક અનુભવનો વિષય. શું છે? અનુભવનો વિષય, શુદ્ધ નહીંનો વિષય. કારણ કે અંતે તો આ અનુભવ કરો છે ને આનાથી જુદું જાણીને જીવ અજીવની ભિન્નતા, તો આ અનુભવનો વિષય છે. જે 14મી ગાથામાં કીધું અહીંયા પણ એ જ રીતે પૂછે છે. તો એનું
જીવ કેવો છે એક વાત, અને બીજું શબ્દ શું લીધું? લક્ષણ. 39 સાથે સીધું આમાં લિંક લેવા જેવું છે. ક્યાં ત્યાં શું ભૂલ દેખાડી હતી? લક્ષણ નથી જાણતો. લક્ષણ નથી જાણતો. આત્માને નથી. તો હવે શિષ્ય પૂછે તમને લક્ષણ બતાવો, અને એ કેવો છે? તો કે કેવો છે એમાં નાસ્તિથી બતાવશે, અને લક્ષણમાં જીવ ચેતના ગુણવાળો એ કરીને આપણને આ એ દેખાડે. ચાલો સાથે લઈએ. 14માં અને 49માં બેઝિકલી આત્માનું સ્વરૂપ બતાવ્યું છે. દ્રવ્ય દ્રષ્ટિનો વિષય, અનુભવનો વિષય આપણને બતાવે. પરમાર્થ ટંકોત્કીર્ણ એટલે જે તને અનુભવમાં આવવાનો છે એ આપણને, અને એ જ આપણને 50 થી 55 કે છે આ બધા નિષેધને 29 બોલમાં કે તું આવા આત્માનો ટંકોત્કીર્ણ કર, એનો અનુભવ કર, તને અનુભવમાં આ કોઈ નહીં આવે. શું છે? આ બધાની ભિન્નતા આવશે. હા આનાથી છે ને 50 55માં 29 બોલ, તો આનાથી લિંકમાં છે ને. શું લિંકમાં છે? કે આ જે તને અહીંયા દેખાડ્યો વિષય ટંકોત્કીર્ણ, એનો તું એનો અનુભવ કર, તો આ કોઈ બોલ તારા હાથમાં નહીં આવે. અહીંયા જે અધ્યવસાન આદિ એનો તમે એક્સટેન્ડેડ કરો તો 29 બોલ પણ એમાંથી બધા, અને બીજી ભાષામાં કઈ 29 બોલને 3 શબ્દોમાં ઉગડ. હવે એમાં વર્ણ આદિ આવશે તો રાગદ્વેષ મોહ નહીં આવે. હવે એમાં ઓલા પણ આવશે, સંયમ લબ્ધિના સ્થાનો એ આવશે, એ નહીં આવે રાગદ્વેષ. લોક કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, દ્રવ્ય ભાવ કર્મ પણ અશુદ્ધતા આવશે. આ તો અશુદ્ધ. અને ઓલા છે વર્ણાદિ છે એ કાંઈ એવી રીતે ન કર્મ નથી. આમ તો બધાય હોય એવું નથી. હજી એક કાંઈક છે જેને રૂકમચંદજીએ એનું છે ને મેં જ્ઞાનાનંદ સ્વભાવ, એમાં રંગ રાગ ભેદ સે ભિન્ન આવે છે. રંગ રાગ સે ભિન્ન ભેદ સે ભી મેં નિરાલા. તો અહીંયા 3 બોલ છે. રંગ, રંગ એટલે વર્ણાદિ એટલે પૂતગલા કે, અને રાગ, તો રાગમાં બધા વિભાવ ફર્યા, અને ભેદ ગુણસ્થાન, માર્ગાન, જીવસ્થાન એ બધા ભેદ. આ આખું આવું તત્વ આપણને આ રીતે એક એક ગાથા સાથે શું છે આપણને લિંક મળે છે. એની મળે તો એ આપણે સાથે ગાઈ લઈશું. ચાલો. જીવ ચેતના ગુણ શબ્દ રસ રૂપ ગંધ વ્યક્તિ વિહીન છે, નિર્દિષ્ટ નહીં સંસ્થાન જીવનું ગ્રહણ લિંગ થકી નહીં. અને આજે આપણે પાંચેય પરમાગમમાં છે વાત તો કરી લીધી, યાદ જ હશે. હવે યાદ જ હશે. 46 અહીંયા 49 પ્રવચન સારમાં 172, પછી 50 થી કાયમાં 127, નિયમ સારમાં 46, અને ભાવ પાવરમાં 64. ઓકે, વેરી ગુડ. ચાલો, યાદ તો બધું રાખે છે, હું જ કદાચ ભૂલતો હોય. ચાલો, એમાં હવે અવ્યક્તનો સૌથી પહેલો પ્રશ્ન છે. તમે પૂછો તો સારું, નહીં તો હું પૂછું. સૌથી પ્રશ્ન કોઈ આમાં? હું તમને આમાં અવ્યક્ત, હવે અવ્યક્ત વિશેષણને સિદ્ધ કરે છે. આ છે ને 6 બોલ છે ને અરસ સ્વરૂપના, એ આ જો પૂરા થશે પછી ટાઈમ હશે તો એ લેશો. પહેલા આપણે અવ્યક્તના લઈએ, ચાલે છે ગુરુદેવમાં, તો એ આપણે લઈએ, બરાબર ને? પછી ટાઈમ રહેશે તો પહેલા આનું લઈએ. તો પહેલું જ, આત્મા અવ્યક્ત છે કે વ્યક્ત છે? અવ્યક્ત છે ને? વ્યક્ત છે. વ્યક્ત છે. તો અહીંયા તો અવ્યક્ત છે. કોણ પ્રગટ થયા કરે છે કે ઓલરેડી? હા, અરે ઘરની અનુભવ અપેક્ષાએ અવ્યક્ત છે, બાકી ત્રિકાળી ધ્રુવની અપેક્ષાએ વ્યક્ત છે. એ હારું. આપણે અનેકાંતમાં છે ને બે લઈ લેવા, કથન તો લગાડે એટલે બે બહુ કાંઈ ચિંતા જ નહીં. શાબાશ છે આપણે. એ જ કહું, સારામાં સારું છે આપણને. સબ મેં ચલતી હૈ. રાગથી પણ મોક્ષ થાય ને વિતરાગતાથી પણ મોક્ષ થાય, બે લગાડજે. બહુ જ મોટી જવાબદારી. ધર્મ હોય તો અપેક્ષા લગાડશે, ધર્મ નથી તો કોઈ અપેક્ષા. એ મિથ્યા એકાંત થશે અને મિથ્યા અનેકાંત થશે. જેવી રીતે સર્વથા આત્માને રૂપી માને તો શું છે? મિથ્યા એકાંત. આત્માને સર્વથા રૂપી માને,
સર્વતા નિત્ય માને, એ બધું શું છે? મિથ્યા એકાંત છે એમાં. હા, અપેક્ષા લગાડી કે દ્રવ્યથી નિત્ય છે તો ચિંતા નથી, પણ સર્વતા કીધું. સર્વતા એટલે દ્રવ્યથી પણ નિત્ય અને પર્યાયથી પણ નિત્ય, તો એ શું છે? મિથ્યા એકાંત છે. અને એવી જ રીતે અનેકાંત, કથનચિત રાગથી પણ ધર્મ થાય ને વિતરાગતાથી, તમારે બે જોતા હતા ને કથનચિત, તો એ કેવું છે? મિથ્યા અનેકાંત. મિથ્યા એકાંત છે, સમ્યક એકાંત છે. મિથ્યા અનેકાંત છે, સમ્યક અનેકાંત છે. તો બે રીતે. તો અહીંયા આત્મા અવ્યક્ત છે કે વ્યક્ત છે? અપેક્ષાએ વાત કરી શકાય. અપેક્ષા જ કરી છે, તો અપેક્ષા બોલો. પર્યાય દ્રષ્ટિથી અવ્યક્ત છે, દ્રવ્ય દ્રષ્ટિથી વ્યક્ત છે. જો ફરીથી આમાં આખું બહુ સુંદર રીતે પહેલા બોલથી લઈને સૂક્ષ્મતા જાય છે. પહેલા બોલમાં તો આખા વિશ્વ સાથે છે, 6 દ્રવ્ય સ્વરૂપ જ્ઞાતિ સ્વરૂપ કહ્યું ને, એટલે જ્ઞાતિ બહુ બાયથી કહી. અને અંતે ક્યાં સુધી લઈ ગયા? આજે ક્યાં સુધી છે? વ્યક્ત અવ્યક્ત એક સાથે એક સમય મિશ્રિત, એટલે ભેગા થઈ ગયા એમ નહીં, એક સમયમાં એક સાથે. એમાં શબ્દ મિશ્રિત છે. મિશ્રિત એટલે ત્યારે દ્રવ્ય પર્યાય એક થઈ ગયા છે એવું નથી, પણ બે કેવા છે? એક સમયમાં જણાય છે, એટલે એનું નામ કહ્યું છે. અને તો પણ એ વ્યક્ત પર્યાયને સ્પર્શતો નથી, માટે એ કેવો છે? તો અહીંયા આખું આપણને કોઈ પણ પદાર્થ પોતાના સ્વભાવથી વ્યક્ત જ હોય. સ્વભાવને કોઈ આવરણ કરી શકે? અવ્યક્ત એટલે આવરણ, પ્રગટ નથી એવું જગતમાં ક્યારેય હોઈ શકે જ નહીં. એ સ્વભાવને જો આવરણ હશે તો સ્વભાવનો અભાવ હશે. બીજું એક સ્વભાવી કેવો છે? નિરપેક્ષ છે. અને નિરપેક્ષને વળી કોનું આવરણ હોય? આવરણ કોને હોય છે? સાપેક્ષતામાં હોય છે. આ તો સ્વભાવ કેવો છે? નિરપેક્ષ છે, માટે એને કોઈનું આવરણ કે એવું નથી. તો હવે એ વ્યક્ત કે અવ્યક્ત? પોતાથી હયાતીથી એને જોઈતી કેવો છે? વ્યક્ત જ છે, મોજૂદ છે, હયાતી છે. બીજી ભાષા કહીએ તો હાજરા હજુર છે. શું છે? કેવો છે? ક્યારે પણ એક સમય પણ પોતાના જ્ઞાયક તત્વનો, ધ્યેય તત્વનો આપણને શું નથી? વિરહ નથી. વિરહ નથી. વિરહ શબ્દ તો ખ્યાલ હશે ને? મારા માટે અત્યારના આપણને સાક્ષાત તીર્થંકરનો વિરહ છે, સાક્ષાત એમની વાણીનો વિરહ છે, કેવડીઓનો, બધાનો. પણ મને મારા ધ્યેય તત્વનો વિરહ નથી. આ એની મોજૂદગી છે. આ સદાકાળ એ કેવો છે? કોઈને માટે છે. બસ એને તો કોઈથી સ્વીકારતો નથી, એ તારો દોષ છે. ચાલો, તો અહીંયા પોતે પોતાથી વ્યક્ત છે, પણ બીજી અપેક્ષાથી હવે કોનાથી નથી જણાતો, તો એને અપેક્ષા અવ્યક્ત છે. પોતે પોતાથી કેવો છે? વ્યક્ત છે, પણ વિશ્વથી જોવા જાય જ્ઞેયથી તો તને હાથમાં નહીં આવે. કસાયના સમૂહથી તો હાથમાં નહીં આવે. એક સમયની પર્યાયથી તો હાથમાં નહીં આવે. અને એ અપેક્ષા એ કેવો છે? અવ્યક્ત છે. એક વક્તવ્ય એ જુદો શબ્દ છે અને અવ્યક્ત એ જુદો શબ્દ. ઓલો વક્તવ્યમાં, અવક્તવ્યમાં શું આવે? સ્પીચ, બોલવાની એમાં. અને અહીંયા અવ્યક્તમાં એ બાહ્યમાં જેમ આ લોકો વ્યક્ત છે એની જેમ આ જ્ઞાયક નથી. એ બધાથી ભિન્ન છે. અને તેને એક ટંકોત્કીર્ણ પરમાર્થ સ્વરૂપ જીવ કહેવામાં આવે છે. આ રીતે એની કરીને હવે ચાલો પેલું શરૂઆત કરીએ. પટલો હવે ખ્યાલ આવી ગયો? શું છે? કે આત્મા અવ્યક્ત છે, એક અપેક્ષાથી છે, બાકી પોતાના સ્વભાવથી તો કેવો છે? અરે વ્યક્ત સ્વભાવ ન હોય તો સ્વીકારવામાં કેમ આવશે? અને એને વ્યક્ત નથી તો એનું કોઈક આવરણ, તો તે નિરપેક્ષ ભાવ સિદ્ધ, પારણામિક ભાવે સિદ્ધ નહીં થાય ક્યારે. તો અહીંયા અવ્યક્ત કેવી રીતે છે? કે તો હવે પેલું અહીંયા આ બધા વ્યક્ત છે એ સિદ્ધ કરે છે ને, અને એનાથી આ રહિત છે. ફરીથી અહીંયા જે બોલ આવશે, 6 દ્રવ્ય આવશે, કસાયનો છે, એક સમયની પર્યાય, એ બધાને આપણે વ્યક્ત કહીએ. ખ્યાલમાં આવે છે ને? હવે એને વ્યક્ત કહો તો એનાથી ભિન્ન શું કહેવાય? જેમ જીવ સિવાયના 5 ને તમે અજીવ કહો
તો એનાથી ભિન્નને શું કહેવાય? જીવ જ કહેવાય. તમે અજીવ કહો તો આને અજીવ તો એમ ન હોય. આ બધાને જો અજીવ કહો, એને જડ કહો, અચેતન કહો, તો એનાથી ભિન્નને તો બીજો શબ્દ દેવો, એનાથી વિરુદ્ધાભાસનો. એમાં આ બધાને વ્યક્ત છે, તો એને એનાથી વિરુદ્ધને, એનાથી ભિન્નને શું કહેવું પડશે? અવ્યક્ત. એ રીતે અવ્યક્તના બોલ છે. તો પેલું વ્યક્ત કોણ છે? છ દ્રવ્ય સ્વરૂપ લોક નહીં. શું છે આખું? આ સિદ્ધિ કરી. અમૃતચંદ્રાચાર્ય દેવ કહે છે કે હજી એક વિચાર આવે. કુંદકુંદ આચાર્ય દેવે એક શબ્દ વાપરો. શું શબ્દ વાપરો? અવ્યક્ત અથવા અરસ, અરૂપ. અમૃતચંદ્રાચાર્ય દેવના ડેપ્થમાં જઈને કેટલા બોલ કાઢ્યા? છ બોલ કાઢ્યા. અરે એક અલિંગરણમાં પ્રવચન સારમાં 20 અર્થ કાઢ્યા. કોઈને હજી તર્ક થાય ને, આ એક જ ગાથા બધા શાસ્ત્રોમાં છે ને, અને એમાં 3 શાસ્ત્રોમાં તો એના ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય કોમન છે ને, એમણે ત્યાં લખી નાખ્યું તો મેં આ છે ને સમયસારની 49મી ગાથા લખી જસ્ટ રિફર એવું લખી નાખવું જોઈએ ને. શિષ્ય ઉપર કરુણા છે. નહીં એવું ન. અરે નહીં, આનાથી એક બીજો વિચારવા જેવું છે. કદાચ કોઈના માટે એવું નથી. સ્કૂલમાં કે કોલેજમાં બધા ટીચર કે પ્રોફેસર એ એક જ હિસ્ટ્રી શીખડાવતા હશે તો દર વર્ષે શું હશે એને એકનું એક જ જણે છે ને કે રિપીટેશન કરીને ગોખી માર્યું એના જેવું. અહીંયા ગોખી માર્યાની ટીકા નથી. આચાર્ય દેવને જેવા ભાવ એવા છે. તો પ્રવચન સાર આવ્યું તો એમને બીજા ભાવ આવ્યા હતા, એમને બીજી રીતે આવ્યા. નિયમ સારમાં અહીંયા 50 કાયમે એમને આવ્યા હતા એની રીતે કહે. અને એ પણ એક વિચારવા જેવું છે કે સમય સારના ગાથાના એક જ શબ્દો છે. તો અમૃતચંદ્રાચાર્ય દેવ ટીકા અને જયસનાચાર્ય દેવની ટીકા કેવી છે? બે અલગ છે. તો બેની પાસે જુદી જુદી ગાથાઓ આવી હશે. આ દેખાડે છે આ ગોખણ પટ્ટીનું નથી, આ પોતાની ભાવનાથી છે. શબ્દોથી પણ ઊંડાણમાં બિટવીન ધ લાઇન્સ વાંચવા જોઈએ. તે વખતે ત્યારે ભાવ આવ્યો તો એવી ટીકા કરી અને જયસનાચાર્ય એવી રીતે કરી. તો પહેલું તો અહીંયા વિશ્વ છે, બ્રહ્મ સત ને જગત મિથ્યા એવું નથી. આ રીતે આ 6 બોલમાં એક વ્યવહાર સિદ્ધ કર્યો. આ 6 સ્વરૂપ લોક છે પણ બાયનો વ્યવહાર છે, પદાર્થો છે. તો 6 દ્રવ્ય સ્વરૂપ લોક કેવા છે? જ્ઞેય છે એક વાત, અને પાછા કેવા છે? વ્યક્ત. અને ગુરુદેવ આમાંથી એક શબ્દ ઉમેરે છે, કદાચ આવ્યો હોય ત્યારે ખ્યાલમાં આવ્યો. આ 6 દ્રવ્ય સ્વરૂપ લોક એ જ્ઞેય છે, વ્યક્ત છે, અને એની સાથે ગુરુદેવ એક શબ્દ શું ઉમેરે? બાહ્ય છે. શું છે? આ જ્ઞેય છે તો એ સ્વજ્ઞેય નથી જે કે અંતરંગ હોય. અને એની સામે આ ટંકોત્કિંડ પરમાર્થ સ્વરૂપ આત્મા કેવો છે? એ જ્ઞેય છે. તો હું જ્ઞાય. ગુરુદેવ બહુ સરસ છે. પછી આવું યાદ રહ્યું હોય તો ફરીથી એના 3 શું આવ્યા? 6 દ્રવ્ય સ્વરૂપ લોક કે જ્ઞેય છે, વ્યક્ત છે અને બાહ્ય. એની સામે હું ટંકોત્કીર્ણ ભગવાન આત્મા કેવો છું? નાયક છું, પછી અવ્યક્ત છું, અને હું અંતરંગમાં છું. મને જોવા માટે ક્યાંય બહિરંગથી હું નહીં આ જણાવવામાં આવું. તો આ જ્ઞેયો તો કેવા છે? બહિર્મુક્તામાં છે, અને એની સામે હું કેવો છું? અંતરંગ. આ રીતે બેની શું કરાવે છે? ભિન્નતા કરાવે. તો 6 દ્રવ્ય સ્વરૂપ લોક એ જ્ઞેય છે, પણ જ્ઞેયમાં પણ કેવા છે? બાહ્યમાં જ તો વ્યક્ત છે. તો આ કોને માટે લાગુ પડે છે? કોઈને પણ માટે. એવું જરૂર નથી 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે એટલે કેવળ જ્ઞાન હોય તો જેમ નથી. આ તો એક આખા વ્યવસ્થા માટે. એમાં તને જેટલો ક્ષોભ સમયનો, પણ એ બધા કેવા છે? તારો જેટલો ક્ષોભ છે, જેમાં લોકના દ્રવ્યો જણાય તે કેવું હશે? જ્ઞાન. તો એ જ્ઞેય છે, એ બાહ્યમાં વ્યક્ત છે. તો એનાથી હું જો જુદો હોય તો જ્ઞેયથી જુદો હું જ્ઞાયક છું, અને વ્યક્ત છે તો હું અવ્યક્ત છું, અને બહિરંગ છે તો હું અંતરંગમાં છું. તો એ રીતે તો 6 દ્રવ્ય સ્વરૂપ લો. આમાં કોણ લેવાય? ચલો ટાઈમ તો થઈ ગયો છે. ચલો
એક ખાલી પૂરું કર 6 દ્રવ્યમાં કોણ લેવા તમે મોડું ચાલુ અને 20 મિનિટ ઓછું મોડું ચાલુ કર્યું છે હા, પ્રવચન અમારું 20 મિનિટ મોડું ચાલુ કરેલું એટલે 20 મિનિટ મોડું. એવું એવું મને ખબર નથી હા, જૂઠું ના કહેવાય ને આમાં તો સ્વાધ્યાયમાં છે. ના એવું અચ્છા એટલે ન હોય તો જૂઠું બોલાય સ્વાધ્યાયમાં છે એટલે ન બોલાય તમને ક્યારે ના બોલાય. ચાલો તો ફરીથી ચાલો તો 6 દ્રવ્ય સ્વરૂપ લોક 6 દ્રવ્ય સ્વરૂપ લોક એમાં કોણ લેશો આપણે પાંચે પાંચ દ્રવ્યો અજીવ અને બીજા બધા જીવો પણ. વેરી મારા ગુડ સિવાયના બધા જીવો. આમાં 6 લેખા એટલે આવી ગયા બરોબર છે એટલે મારા સિવાય બીજા બધા આત્મા. કરેક્ટ હજી કઈ જવાબ તો સાચા છે હું કઈ એમાં જરાય ખોટું નથી પણ હજી કઈક વિચારણામાં નહીં બીજા વિચારી શકે 6 દ્રવ્ય સ્વરૂપ લોકમાં કોને લેવા 5 અજીવ તો આવી ગયા અને મારા સિવાયના એમાં બીજા તીર્થંકર જીવ પણ આવી ગયા અને ભગવાન પણ આવી ગયા અને ગુરુ પણ આવી ગયા અને શાસ્ત્ર પણ આવી ગયા. આવું આવું કઈ બોલાય ભગવાનને આવા પરમાં ન ખાય ભગવાનને બધું પર. જો આ એક વિચાર છે હા હા એ જીવો આમ બોલી લેવું પણ આમ સ્પેસિફાઈ ન કરવાને તો આમ ખરાબ લાગે ને અરે આવા ભગવાન આપણા ભગવાન આવા વાલા ભગવાન એને તમે જો ફરીથી જ્યારે એમના ઉપકારની વાત આવે ત્યારે ભાવનામાં અર્પણતામાં ઓછપ રાખીશ નહીં અને જ્યારે તત્વની વાત આવે ત્યારે સિદ્ધાંતને ઢીલો કરીશ નહીં જ્યાં જે છે એ નક્કી કરવું પડશે લાસ્ટ પાર્ટ ને પાસ ને એટલું લાસ્ટ જ્યારે ઉપકારની વાત આવે ભક્તિને ત્યારે એમના પ્રત્યેની ભાવનામાં ભક્ત જરાય ઓછપ લાવીશ એટલે લેસ ના ના ભગવાન તમે તો પડદ્રવ્ય મારું શું કરતા હતા એક દ્રવ્ય બીજા એમ નહીં કરતો આપ મારા તરણ તારણ છો આપ મારા સર્વસ્વ છો અરે જ્યારે તીર્થંકર પ્રકૃતિ આવી નહોતી જ્યારે અરિયન દશામાં પહોંચ્યા પણ નહોતા અને હજી તો બાળકપણે જન્મ થયો હજી તીર્થંકર પ્રકૃતિનો ઉદય નથી આવ્યો બાંધી છે અને એનો ઉદય તો ક્યારે આવશે શિક્ષા લે છે પછી 13મી ગુણસ્થાને અને હજી બાળકપણે જન્મ થયો છે ગુણસ્થાન કેટલામું છે ચોથું છે સૌધર્મ ઇન્દ્ર કેટલામું ગુણસ્થાન છે ચોથું છે અને ભક્તિ ભાવમાં તાંડવ નૃત્ય કરે ને તો એમનો વિચારે કે હજી તીર્થંકર તો થયા નથી ગુણસ્થાન તો હજી ચોથું તો હું ચોથા વાળો છું શું છે એક ભક્તિ શું હોય છે એક જેમના પ્રત્યે ભાવના હોય છે ત્યારે ગુરુદર્શી આ બધા બોલતા હોય ત્યારે કદાચ ખ્યાલમાં આવતું હોય અરે કેવળ જ્ઞાનની સામે ગણધરદેવ કે ક્યાં આપનું કેવળ જ્ઞાન અને ક્યાં મારું બારણનું હું તરણા તુલ્ય છું હું સ્વભાવે પ્રભુ છું પણ છતાં આપની આગળ હું એક પામર છું આવી ભક્તિ છે જે હોય છે એમને સમજો આવું કરશું એટલે આપણને શું થઈ જશે રાગમાં એકત્વ થઈ જશે જરાય માનવાન જેવું નથી આવી અરે જેને એનો ઉપકાર લાગ્યો હોય સમજાવણ ઉપકાર છો તો એના પ્રત્યે સર્વસ્વપણાની ભક્તિ આવ્યા વગર રહેશે નહીં અને જ્યારે તત્વની વાત આવે ત્યારે ક્યારેય પણ તત્વના સિદ્ધાંતને ઢીલું મૂકીશ નહીં કે ના ના આ તો ભગવાન આપણા કહેવાય આ તો આપણા કહેવાય એવું જ્યાં જે એક દ્રવ્ય એમાં એટલા માટે આવું જો ફરીથી કોઈને એમ થાય કે આવું બોલવું ને સમજી લે એમ નહીં આ તો જ્યારે વાત ચાલે છે ત્યારની વાત છે એટલા માટે 6 દ્રવ્ય આમ બોલી લઈએ બીજા જીવ બોલીએ એટલે બહુ નહીં આ એક વિચારવા જેવું છે અને એટલા માટે જ્ઞાનમાં બે વાત હશે અને શ્રદ્ધામાં એક જ વાત હશે જ્ઞાન બે સિદ્ધાંતને પણ જાણે છે અને ઉપકારને બેને જ્ઞાનનું છે એને ન્યારે પણ શ્રદ્ધામાં ક્યારેય પણ એમાં ઢીલાસ લાવીશ નહીં અરે એમણે જ કીધું છે કે અમે પણ તારા માટે પદ રહ્યો છે ગુરુદેવસિંહ એક અષ્ટાવડમાંથી એક પદ લેતા હોય છે ને પર દવાઓ દો ગઈ સ્વ દવાઓ સુગઈ એવું મૂળ ગાથા એટલે આ ભગવાન તીર્થંકર દેવ એમ કહે છે યાદ રાખજે પડદ્રવ્ય તરફ લક્ષ ગયું છે ને તારી દુર્ગતિ છે દુર્ગતિ એટલે 4 ગતિ નથી તારી પરિણતિમાં આકુરતા થશે અને સ્વદ્રવ્ય કર્યું થશે તારી સાચી ગતિ તો પડદ્રવ્ય એટલે કોણ આવી ગયા
આ બધા જ આવી જાય છે. તો એ રીતે પોતાને સિદ્ધાંતની એટલે અને ગુરુદેવસિંહના જીવનમાં એ જો વિચારવું હોય તો કદાચ ખબર જ હશે. ક્યારેક સિમંદર ભગવાન કુંદકુન આચાર્યદેવને યાદ કરે તો આંખમાંથી આંસુ આવે. એટલી એમના પ્રત્યેની અનન્ય ભક્તિ. અને જ્યારે સિદ્ધાંતની વાત આવે તો ગુરુદેવસિંહ એ બીજી ભાષામાં કહે વજ્રથી પણ કઠોર હોય. સિદ્ધાંતમાં આવી વાત આવે ઉપકારની તો ફૂલ જેવા કોમળ હોય, પણ જ્યાં સિદ્ધાંતની વાત આવે સિદ્ધાંતની ઢીલાશ એ સિદ્ધાંતનો અભાવમાં લઈ જશે. એક કોઈ પણ એક છૂટ લે ને ક્યારે પણ બારમાં કોઈ પિતાને એવા બેઠા હોય એને આમના એમની બદલે એક છૂટ લીધી, એક છૂટ ક્યાં લઈ જશે આપણને? કોઈ અમર્યાદિતપણે લે. કપડું હોય ને કપડું એમાં એક સેજ કાપો પડ્યો હોય તો એવું શું થવાનું છે? ફાટી જશે આખું કપડું. ધીરે ધીરે આખું છૂટવાનું છે. એમ ક્યાંય પણ સિદ્ધાંતમાં એની ઢીલાશ આવી ગઈ, છૂટછાટની વાત આવી ગઈ તો સમજવું એ સિદ્ધાંત જ નહીં. તો અહીંયા આપણને છદ અને આનાથી આખું આપણને શું છે? એક ક્યાંથી પાછા વળી જઈએ છીએ આપણે? પહેલા જ બોલમાં આપણે ક્યાંથી પાછા વળી જઈએ? આખા સમસ્યા વિશે આખા જ્ઞેય ભાવોથી, પર જ્ઞેય ભાવોથી આખું આપણું શું છે હવે કે એનાથી હું કેવો છું? જુદો છું. કારણ કે એ છ દ્રવ્ય જ્ઞેય રૂપે છે અને હું તો કેવો છું? નાયક રૂપે છે. અને બાયમાં હોવાથી કેવા છે? વ્યક્ત રૂપે છે. અને હું તો કેવો છું? અંતરંગમાં છું, માટે હું કેવો છું? અવ્યક્ત. તો એ જ્ઞેય છે તો વ્યક્ત છે, તો હું જ્ઞાયક છું તો હું અવ્યક્ત. તો છ દ્રવ્ય સ્વરૂપ લોક જે જ્ઞેય છે અને અવ્યક્ત છે તેનાથી જીવ, અહીંયા ફરીથી આ કયો જીવ લેવો? બહિરાત્મા, અંતરાત્મા કે પરમાત્મા? અહીંયા જીવની વાત છે. કોઈ કઈ ભૂમિકામાં છે ને કઈ પર્યાયમાં છે એની વાત નથી. આ અનાદિ અનંત ટંકોત્કીર્ણ સ્વભાવનું અહીંયા વાત વર્ણન. તો એ જીવ એનાથી અન્ય, તો એ વ્યક્ત છે, લોક છે, જ્ઞેય છે, અને તો એનાથી હું બિન જ્ઞાયક છું તો એ વ્યક્ત છે તો હું અવ્યક્ત, માટે અવ્યક્ત છે. આ માટે શબ્દ શું કામ વાપરો? બતાડવા માટે, સિદ્ધ કરવું. સિદ્ધ કરવા માટે. પ્રૂવ કરવા માટે. કારણ આનાથી પ્રૂવ કર્યું. શું પ્રૂવ કર્યું? કે છ દ્રવ્ય સ્વરૂપ લોક એ જ્ઞેય છે અને વ્યક્ત છે, તો હું એનાથી જુદો છું તો એ જ્ઞેય છે તો હું જ્ઞાયક છું, અને તો એ વ્યક્ત છે તો હું અવ્યક્ત. માટે હું કેવો છું? અવ્યક્ત. પછી શું વાંચશું? અંદર 3 ટીપા આવી ગયા. Therefore, હા, અચ્છા, યસ, 3 ડોટ્સ આવી ગયા. Therefore, અવ્યક્ત છે. કોણ અવ્યક્ત છે? હા, જીવ અવ્યક્ત છે. હું અવ્યક્ત છું. શું વાંચવું? આચાર્ય ભલે છે લખ્યું છે, આપણે શું વાંચવું? હું અવ્યક્ત છું. ક્યારે? આ દ્રષ્ટિ, આ પળ દ્રવ્ય ક્યારે કે મેં કાર્ડ આપ્યો છે, કઈ દ્રષ્ટિથી નથી પૂછ્યું. ત્રિકાળ. અરે તો પછી મારે પર્સનમુક્તામાં જાણવાનો ઉત્સાહ કેમ થાય મને? ના ના, થોડું ફરવું તો જોઈએ ને. દુનિયામાં બધા કેટલા છે? 7 માંથી 8 થયા છે વંડર્સ. હવે હજી 7 ના 7 જ રહ્યા છે. થોડું તો મંડળ બેઠો દેશીમાં. જવું તો જોઈએ ને બધે બધું આપણને, નહીં? અને આપણી પાસે અત્યારના શક્તિ છે, સમય છે, બધું ઘણું છે ને. કેનેડા જેવું બધે 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 એ હવે ક્યાં જાવ એ બધું ભારત જેવા ને કેનેડા તમે જાઓ છો તો ત્યારે એક જીવનમાં એક છે ને આખી આખી એક વૃત્તિની મર્યાદા થતી હોય છે. ખાલી આટલું જો આપણે એક વિચાર કર્યો કે સદ્ર સ્વરૂપ લોક છે એ ભાઈમાં જ્ઞેય વ્યક્ત છે, હું તેનાથી જુદો. અને તેથી મારે આત્માની અનુભૂતિ, કારણ કે આ વિષય અનુભૂતિનો છે, અનુભૂતિ માટે બહિર્મુક્તાથી મને ક્યારેય નહીં પામે. જ્ઞેય સામું જ્યાં સુધી જોતો રહીશ, વ્યક્તપણા સુધી હું જોતો રહીશ, ત્યાં સુધી મને મારો એક ટંકોત્કીર્ણ પરમાર્થ 3 શબ્દો યાદ રહી જશે ને, એ મને ક્યારેય હાથમાં આવવાનો નથી. મને અનુભવનો વિષય હાથમાં ન આવે, અને અનુભવનો વિષય હાથમાં ન આવે તે જીવનું સાર્થક પણ શું છે? તો આપણે એક એક બોલમાંથી આપણે આપણી રીતે વિચારીને
એ કરવા જેવું છે કે આચાર દેવે એક આ બોલમાં ને ગુરુદર્શી એનો આટલો વિસ્તાર કરે છે. તું વિચારજે, તારા ઉપયોગને હવે શું કરતો જાજે? અંદર વાળો. સંકેલવામાં મળતો તો અહીંયા પડદ્રેવથી લીધો છે. હવે બીજા બોલમાં કોનાથી લીધે? વિકાર ભાવથી લેશે એનો આગળ. અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર અંતર મુદ્રાવંત સર્વ જીનેશ્વર દેવનો જય હો શુદ્ધ ધ્રુવ અચલ અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધ પરમાત્માનો જય હો દ્વાદશાંગ જીન મુખુદ ભગવાન જીનવાણી માતનો જય હો ઓમકાર દિવ્ય ધ્વનિના સંદેશા લાવનાર પંચપારા ગામના રચયિતા નિગ્રંથ મુનિરાજ આચાર્ય વર્ષી કુંદકુંદ આચાર્ય દેવનો જય હો વિદેયનાથ સિમંદર ભગવાનના સંદેશા લાવી ભરત જીવનના તારણહાર બનેલા
પરમ તારણહાર મંગલકારી પરમ કૃપાળુ મહાન ગુરુદેવનો જય હો કાન ગુરુનો મહિમા પ્રકાશક સમ્ય બુદ્ધિધારી પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો જય હો જય હો ધન્ય કવતારી શ્રીમદ રાજચંદ્ર દેવનો જય જય હો જય હો નિત્ય જ્ઞાન દાતા સહજ શુદ્ધ ત્રિકાળ કારણ શુદ્ધ નિજ પરમાત્મા દેવનો જય જય હો પરમ વિતરાગ પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો જય જયકાર જય હો જય હો જય જયકાર જયકાર હો જય દાદા જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર. Next time we'll meet is 4 p.m. Pacific time, which will be 7 p.m. Eastern time. Okay. Thank you, Jai Jinendra. જીવ એટલે તો 6 દ્રવ્યોમાં જીવ નામ છે પછી સ્વ છે એટલે આખું આ છે